રામ બધાયને કે બધા મજામાં જ કે બધા મજામાં જ જો હા બુવા કટર રામ કટર બધેથી કાંઈ કટર છે ને મારા ઘઉં પાકવા માંડ્યા ને કટે ગા હું આ કોસાડી ગઈ તો એટલા દિન પાકે ગયા જો અહીંયા અવાજ આવતો હોય હે ઉનાળું માંડવી ઉગી અમારે એ અમારે ઉનાળું માંડવી ખાવા હતું ખાવા થાય મારા જીવાનું લૂ બહુ હોય ને તે ઓઢણી ઓઢવી પડે આજ 5 5:30 વાગે ગયા તો આજથી લૂની ફૂલ શરૂઆત થઈ ગઈ બપોરે તેમાં બાર નહીં રહી લુગડા ધોવાય ન નહીં હું તો આજ બપોરે હુવા ગઈ હતી ને ઠેઠ 12 વાગ્યાની હુવા ગઈ હતી તે 2:30 વાગ્યા લગન હુતી આ અર્જન ને ગાતા કટર ના આવ્યું એ ન્યા ગાતા હતી કોઈ ડિસ્ટર્બ કરવા વાળું બોલવા વાળું હતું નહીં હુવા ગઈ અટાણ કાલ ખેતરમાં જરા ઘૂંઘરો મારેલી અટાણ લૂ એવી પડે જો તો એટલો દિવસમાં તો લૂ ફૂલ હે ત્યાં ગુલાબી ભીંડો હે રાતો ભીંડો આવી ગયા જ્યાં ઓલી કોઈ બથે અને અટાણ મોલ હે ને એમાં એવું લૂની જ જરૂર હે નકર હે ને સોરીને બધું કુકડાઈ જાય અને રોગ આવે એમાં રજ હોય ને તો બધું સારું હોય આ બધા ઘઉં ભેગા થા વરવા માંડ્યા કે લૂની શરૂઆત થઈ ગઈ ને ગાજ હમણાં કાસા આવતા તું તો કેટલા ખાય કે બીટ આ ગવાર છે ને આ ભીંડા ભીંડા એવું બે જાઓ મોટા મોટા થઈ ગયા ના તો બે પાંદડા એ તો બે પાંદડા ઉતારી અટાણે આપણે કિને જઈએ એક ભાઈની કોમેન્ટ હતી તમે બોલ્યા એકને એક વિડીયો ઉતારી રાખો તો ભાઈ અમારા પેજ ઉપર જાઓ યુટ્યુબના અને બીજા જગ્યા નહીં મલકના હે અને ખેડૂતને કંઈક પછી કાયમ કંઈ જવાનું ન હોય ખેતરમાં જ આપણે વિડીયો ઉતારવાનું કે આપણે ખેતીનું જ કરીએ મહેનતા ખેતરનું જોઈએ મોલનું ને એ બધું જ દેખાડવાનું હોય હમણાં કટર ને આવી હતી હમણાં એ આવી છે પછી જવાર વાવી હતી એમાં મજૂર આવી છે તો એ ઉતારી હું આપણે આમાં અને ખેડૂતની પદ્ધતિ દેખાડવાની હોય બધી અમારું જીવન જ ખેતરનું હોય તો અમે ખેતરમાં જ વધારે બનાવીએ અમુકને સિટીનું હોય તો એ સિટીનું દેખાડે અમારે ત્યાં ખેતરનું હોય એટલે મિનિમમ અમારે ખેતરનું જોઈએ વધારે ત્યાં સિટીમાં રહેતા હોય ને એને કાયમ જાવું આવું પોહાય અમારે ખેડૂતને અટાણામાં લૂનું બાર નિહરવું તે વિચારવું પડે કે મારે નિહરવું મણી છે ને વાંધો ન આવે એક વાતનો પાણી નીલમની છે ને લૂની તકલીફ થાય હા માંદા પડે પડી તાવ ને મારા જીવનની તો કઈ વાંધો જ ન આવે ને આજના વિડીયોમાં હા રામ નથી લીધા તો બધાની રામ અને સીતારામ દાયરો બધો મજામાં જ હે તો હે ના તમે કહો કે બહાર જાજો પણ અમારે જાવું હે કે અમારે પ્લાન તો હે જવાનો અમે જાય ખરી એવું નથી કેમ કાંઈ નથી જતા જઈએ ખરી ને નેતે જતા ને એવું સેવા જા નીરે જાય અને ખેતરની ઓલીમાંથી પરવાર આવે ને હા તો જઈ આવીએ હા નકર હે ઈ ઘેર ને ઘેર હોય અમે વધારે તા ને કરના જ કોઈ વિડીયો તે અમારે જાવું એક દી મોહિનવાડી એ કીધું ના એની અમારે કે આવું તો એક દી કોરાય પછી એવી હા અમે હે ને એમાં કહું છે કે વેલેરા નિહારીએ ને
9:30 વાગે નીકળીએ ને તો નીકળાઈ જાય, બાકી એમાં લૂ ને 11 સાડા 11 વાગે ને તો પછી મેળ ન આવે. ત્યારે કહો તો થોડો કેમેરો બ્લર થાય. જો બેસે ગયા હા એને એમાં જવાનું તો એ છે કે જો લૂ પડે, તડકો પડે ને અટાણે લૂ એટલી છે 5:30 વાગ્યા તો એને વાત જવા દે, એટલી લૂ પડે. અને આ જો આ ધાણા છે, આ એક બે છોડવા છે તો આની નેરવાઈ કે જોવો તમે, નાનો કલર તો જોવો પાણી નથી ને આ પાણી નથી પૂગતું. જવાય પાણી એમાં એક દાણા કઈ 2 દાણા વાય ને જવાય. હા અને આ 2 પાણી દાણા પાકે ગયા. દેખાડો 2 દાણા પાણી વાય આમાં એક ફેરે. એક ફેરે જ વાય. હા આ દાણા લગભગ એક જ પાણી. જો અમારે એક પાણી દાણા એવડે ફેંકા. આમાં જવાય એટલે આ નયળ છે ઘેડ વિસ્તાર. આમાં એક જ પાણી વાયું પણ ડુંડા જોવો કેવા છે. આમાં પાણી એક ઓલું કોરામાં વાવે હતા. જો આ સુધી આવે ગઈ ને ત્યાં સુધી પાણી વાર્યું હતું, આથી પછી પાણી વાર્યું હતું. અને મેં નો વરસે ના તો 2 ફેરે મોહિમો મારી લેવાઈ જાય ફૂલ. અને આગળ એટલે અમારે વાંધો એ આવે કે વર્તું છે એમાં નીહરાય નહીં ને હારો થઈ જાય, ફેરે ફેરે જાવું ને એ બહુ તકલીફ વાળું થાય અમારે. અને વાઈ જો એટલી ભરી વર્તું ખાલી એટલે જાય ભૂગે ગામ ઉપર ભરી હા એટલી વર્તું હે ને. જો એટલી વર્તું હે. ફોન પડી જાય ને ફોન જો આ રહ્યું, આ ઓલ્યું ને આ પાણી, આ એટલું જમીનનું લેવલ છે. જો આ જમીનનું લેવલ છે અને આ વધતું ભરી હા ઉપર જ. જો આ દેખાતા એટલો વંડો. હમણાં ખેતરું ખાલી થઈ જાય પછી ત્યાં દાડે જવું હોય, ખેતરું ભર્યા હોય ને ત્યાં સુધી આપણે ફરીને જવું પડે. ધ્યાન રાખ કે જીવ જાય તો એને ધ્યાન રાખવું પડે. ઘઉંમાં નિહારું બહુ અઘરું, આખો ઘઉં નાખો રોયા એટલો એરિયા બધા ઘઉં વધશે જ્યાં સુધી આખું પૂગે ત્યાં સુધી. ટેટીના બી કઈ નો લેવા, ટેટીનું હાલો પછી જાય ને તો લેવી. એક આ જમીનમાં કામ ન થાય, એક મરસી જ ન થાય, બાકી જી વાવો ના એ થાય. મરસી ને છોડવો ન થાય અમારે. હા ઘર પૂરતો વાવવો હોય ને તોય ન થાય. એમાં એક દાડ ટ્રાય કરી લીધી, વાવેલ છે. બાકી જી વાવો ના કણ એ હુનાના જ ઉગે. તો આજનો વિડીયો મેં આજ પૂરો કરીએ. અને આ વિડીયો ખાસ ખેતર વિશે છે ને ખેતરનો જ છે. કિસાનની જિંદગી કેવી હોય, કિસાનની જિંદગીમાં ફરવાનું ઓછું હોય ને સ્ટ્રગલ વધારે હોય. અમે સ્ટ્રગલ કરીએ તો જ મોહન થાય ને અમે સ્ટ્રગલ કરીએ ત્યારે જ આપણે આ સિટીમાં કોઈની જમીન જાય ન હોય તો જ એની દાણા પૂગે ને દાણા કીણી પૂગે. જય જવાન ને જય કિસાન. કિસાન હે તો આપણી હે, કિસાન હે તો અમી હે. તો એક ટાંકી ભરાઈ ગઈ. હા જોજો.
આપણા ઓલામાં હાર્વેસ્ટિંગનું કામ ચાલુ થયું ઘઉંમાં ને કામ બહુ ઓછામાં ઓછું હે બસ આપણે કે એટલો જ પ્રેશર રાખે ને ધીરું ધીરું આંકે પછી પાસે આવે ને પછી તાર ઉતાર્યું